નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કોણ પરાયું કોણ પોતાનું હોય છે એ જાણવું જરૂરી છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, સુખમાં સાથે બેસનારા હજારો લોકો મળે છે, પણ મુશ્કેલીના સમયમાં ખભો ટેકવનાર જ સાચો પોતાનો કહેવાય। નંબર 2, માત્ર જીભથી મારા છો કહેવાથી કોઈ પોતાનું નથી થતું। સમય આવે ત્યારે જે હાથ પકડે એ જ અસલી કિંમત સમજે છે। નંબર 3, પરખ કરવી હોય તો ક્યારેક ગરીબી કે ખરાબ સમયમાં જોઈ લેવું। પોતાનાઓનો અસલી ચહેરો 1 મિનિટમાં જ સામે આવી જાય છે। નંબર 4, જે તમારાથી હારી જાય એ ક્યારેય તમારું ખરાબ નથી ઈચ્છતો, પણ જે તમારી જીતથી બળે એ જ સૌથી મોટો પરાયો છે। જ્યારે તમને લાગે કે તમે ખૂબ થાકી ગયા છો ત્યારે થોડો આરામ કરો, પરંતુ તમારા સપનાઓને છોડશો નહીં। આરામ કરવો હાર નથી, હાર ત્યારે છે જ્યારે માણસ પોતાના સપનાઓ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે। તમારી આસપાસના લોકો તમને કેટલું પ્રોત્સાહન આપે એની કરતાં તમે પોતાને કેટલું પ્રોત્સાહન આપો છો એ વધારે મહત્ત્વનું છે। કારણ કે દરેક સફરમાં એક એવો સમય આવે છે જ્યારે બહારથી કોઈ તાળી પાડતું નથી, ત્યારે અંદરથી આવતો આત્મવિશ્વાસ જ તમને આગળ લઈ જાય છે। જીવનમાં સફળતા મેળવવી હોય તો બહાના ઓછા અને પ્રયત્નો વધારે કરો। સમય નથી, મારી પરિસ્થિતિ સારી નથી, મારી પાસે સાધનો નથી, આ બધું સાચું હોઈ શકે છે, પરંતુ જો ઈચ્છા મજબૂત હોય તો માણસ ઉપલબ્ધ સાધનોમાંથી પણ શરૂઆત કરી શકે છે। જે વ્યક્તિ તમારી મજાક ઉડાવે છે એને જવાબ આપવા માટે ગુસ્સાની જરૂર નથી। શાંતિથી તમારી મહેનત ચાલુ રાખો, કારણ કે શબ્દોથી આપેલો જવાબ થોડા સમય માટે યાદ રહે છે, પરંતુ સફળતાથી આપેલો જવાબ લાંબા સમય સુધી યાદ રહે છે। તમારા જીવનમાં કેટલા લોકો છે એ મહત્ત્વનું નથી, તમારા ખરાબ સમયમાં કેટલા લોકો સાચા દિલથી તમારી સાથે ઊભા રહે છે એ મહત્ત્વનું છે। જીવનમાં ભીડ નહીં, સાચા લોકોની જરૂર હોય છે। તમારી જિંદગી બીજા કોઈની જિંદગી જેવી હોવી જરૂરી નથી। દરેક વ્યક્તિનો સમય અલગ હોય છે। કોઈ વહેલું સફળ થાય છે, કોઈ મોડું, પરંતુ મોડું મળેલું પરિણામ ઘણીવાર માણસને વધારે સમજદાર અને મજબૂત બનાવી જાય છે। જો આજે તમે શૂન્ય પર છો તો પણ નિરાશ ન થશો। શૂન્યમાંથી જ શરૂઆત થાય છે। એક નાનું પગલું, એક નાનો નિર્ણય અને એક નાની આશા પણ આખી જિંદગી બદલવાની શરૂઆત બની શકે છે। કોઈ પણ વ્યક્તિ તમારા માટે એટલી મહત્ત્વની ન હોવી જોઈએ કે તેની અવગણનાથી તમે પોતાની કિંમત ભૂલી જાઓ। સંબંધોને સાચવો, લોકોને માન આપો, પરંતુ પોતાની જાતને પણ એટલો જ પ્રેમ અને સન્માન આપો। સપનું જોવું સરળ છે, પરંતુ તેને સાકાર કરવા માટે રોજ પોતાની આળસ સામે લડવું પડે છે। જ્યારે બીજા લોકો આરામ કરી રહ્યા હોય ત્યારે તમે તમારી મહેનત ચાલુ રાખો છો, ત્યારે જ ભવિષ્યમાં તમને એ જીવન મળી શકે છે જેનું તમે આજે સપનું જુઓ છો। જિંદગીમાં દરેક જવાબ તરત મળતો નથી, કેટલીક બાબતોનો જવાબ સમય આપે છે। તેથી દરેક પરિસ્થિતિને તરત સમજવાની જીદ ન કરો।
ક્યારેક થોડો સમય પસાર થયા પછી સમજાય છે કે જે થયું હતું એ આપણા સારા માટે જ થયું હતું. તમારી સફરમાં તમને રોકનારા લોકો કરતાં તમને આગળ વધારનારા લોકોની નજીક રહો. એક સારો વિચાર પણ આખી જિંદગી બદલી શકે છે, અને એક ખોટી સંગત માણસને પોતાની ક્ષમતાથી દૂર લઈ જઈ શકે છે. સફળતા મળ્યા પછી નમ્રતા ન ગુમાવશો. જે લોકો તમારી શરૂઆતમાં તમારી સાથે હતા એમની કદર કરશો, કારણ કે ઊંચાઈ પર પહોંચ્યા પછી નીચેનો રસ્તો ભૂલી જનાર વ્યક્તિની સફળતા અધૂરી છે. જીવનમાં કંઈક ગુમાવવાથી હંમેશા નુકસાન થતું નથી. કેટલીક વસ્તુઓનું દૂર થવું પણ જરૂરી છે, જેથી નવી અને સારી વસ્તુઓ માટે જગ્યા બને. તેથી દરેક વિદાયને દુઃખ તરીકે ન જુઓ. કેટલીક વિદાય તમારા વિકાસની શરૂઆત હોય છે. તમારી અંદર એવી શક્તિ છે જેને વિશે કદાચ તમને ખબર પણ નથી. મુશ્કેલી આવે ત્યારે જ માણસ પોતાની સાચી શક્તિ ઓળખે છે. તેથી પડકારોથી ભાગશો નહીં, કારણ કે કદાચ એ જ પડકાર તમને તમારા શ્રેષ્ઠ સ્વરૂપ સુધી પહોંચાડવા આવ્યો છે. જો તમે દરરોજ થોડું શીખશો, થોડું સુધરશો અને થોડું આગળ વધશો, તો 1 વર્ષ પછી તમને આજના પોતાના સ્વરૂપ કરતાં ઘણા અલગ હશો. મોટા પરિવર્તન માટે હંમેશા મોટું પગલું જરૂરી નથી. સતત નાના પગલાં પણ પૂરતા હોય છે. લોકોની ટીકા સાંભળીને અટકી જશો તો તમારા સપનાઓ અધૂરા રહી જશે. દરેક સફળ માણસે ક્યારેક ટીકા સાંભળી છે. ફરક એટલો છે કે કેટલાક લોકો ટીકા સાંભળીને અટકી ગયા અને કેટલાક લોકો તેને પોતાની મહેનતનું ઈંધણ બનાવીને આગળ વધી ગયા. જ્યારે જીવન તમને નીચે ખેંચે ત્યારે યાદ રાખજો કે વૃક્ષ જેટલું ઊંચે વધે છે તેના મૂળ એટલા જ ઊંડા હોય છે. જીવનમાં ઊંચાઈ મેળવવી હોય તો મુશ્કેલીઓમાંથી મજબૂત બનવું પડે છે. તમારી જિંદગીમાં સૌથી મોટો રોકનાર કોઈ બીજો વ્યક્તિ નથી, પરંતુ ઘણીવાર તમારો પોતાનો ડર હોય છે. હું કરી શકીશ કે નહીં એ વિચાર કરતાં હું પ્રયત્ન તો કરીશ એવો વિચાર રાખો. પરિણામ પછીનું છે, શરૂઆત તમારા હાથમાં છે. જે દિવસ તમે તમારી સરખામણી બીજાઓ સાથે કરવાનું બંધ કરી દેશો અને પોતાની પ્રગતિ પર ધ્યાન આપશો, તે દિવસથી મનની શાંતિ વધવા લાગશે. તમારી સ્પર્ધા ગઈકાલના તમારા સ્વરૂપ સાથે હોવી જોઈએ. મુશ્કેલીમાં લીધેલો એક સાચો નિર્ણય સારા સમયમાં લીધેલા 10 નિર્ણય કરતાં વધુ મહત્ત્વનો હોઈ શકે છે. તેથી મુશ્કેલી આવે ત્યારે ગભરાશો નહીં. થોડું શાંત રહો, વિચારો અને પછી નિર્ણય લો. તમારી પાસે બધું નથી એ વિચારીને દુઃખી થશો તો ક્યારેય આગળ નહીં વધો. તમારી પાસે જે છે તેની કદર કરશો તો જીવનમાં ખુશી વધશે. સુખ હંમેશા વધારે વસ્તુઓ મેળવવાથી નથી મળતું. ઘણીવાર જે મળ્યું છે એની કિંમત સમજવાથી મળે છે. કોઈ તમને છોડીને ચાલ્યું જાય તો તેની પાછળ તમારી આખી જિંદગી અટકાવી ન દો. જે માણસ તમારી સાથે રહેવા માંગે છે તે રસ્તો શોધશે, અને જે જવા માંગે છે તે કારણ શોધશે. તમારું કામ છે પોતાની સફર ચાલુ રાખવી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.